હવે થોડી વારમાં શરૂ થાય છે દેશનો સૌથી મોટામાં મોટો કેસ આપકી અદાલત રજત શર્મા સાથે. નમસ્તે. થેન્ક યુ. આપકી અદાલતમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આપકી અદાલતમાં આજે મારા મહેમાન છે એક એવા નેતા જે પોતાની નિડરતાથી, પોતાના તર્કથી, પોતાની વાતોથી હંમેશા એ સમાચારમાં રહે છે. કોઈ પણ વિષય પર અટક્યા વગર બોલી શકે છે. બહુ જ લોકપ્રિય છે. મોદી સરકારમાં સૌથી ઓછી ઉંમરના કેબિનેટ મિનિસ્ટર છે. પ્લીઝ વેલકમ સ્મૃતિ ઈરાની. આપકી અદાલતમાં આક્ષેપો અને સવાલોની વણઝાર શરૂ કરીએ પહેલા આજના જજ, વરિષ્ઠ સંપાદક અજય ઉપાધ્યાયની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે. અને એ પહેલા કે સવાલો અને આક્ષેપોની વણઝાર શરૂ કરીએ, એક નજર નાખીએ સ્મૃતિ ઈરાનીના બહુ જ ઇન્ટરેસ્ટિંગ કરિયર પર. સ્મૃતિ ઈરાની મોદી સરકારમાં ચાઇલ્ડ એન્ડ વુમેન અફેર્સ અને માઇનોરિટી અફેર્સની કેબિનેટ મિનિસ્ટર છે. સ્મૃતિ ઈરાનીની પહેલી ઓળખાણ બની ટીવી સિરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી માં જબરદસ્ત અભિનયથી. આદર્શ વહુની ભૂમિકામાં સ્મૃતિ ઈરાની લોકોના મનમાં ઉતરી ગયા. રાજકારણમાં સ્મૃતિ ઈરાનીને નોટિસ કરવામાં આવ્યા જ્યારે એમણે દિલ્હીમાં ચાંદની ચોકમાંથી બીજેપીના એક ઉમેદવાર બનીને લોકસભાની ચૂંટણી લડી. અને એના પછી બીજેપીના પ્રવક્તા બનીને સ્મૃતિ ઈરાનીએ હાજર જવાબી અને વાકચાતુર્યથી પોતાની ધાક જમાવી દીધી. સ્મૃતિ ઈરાની રાજ્યસભાના મેમ્બર બન્યા અને મોદી સરકારમાં સૌથી નાની ઉંમરના કેબિનેટ મિનિસ્ટર બન્યા. मैं स्मृति जुबिन ईरानी પાછલી લોકસભા ચૂંટણી દરમિયાન સ્મૃતિ ઈરાનીએ 40 વર્ષથી ગાંધી નહેરુ પરિવારની સૌથી પાકી સીટ અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવીને બધાને ચોંકાવી દીધા. આજે પણ જ્યારે દેશમાં જ્યાં પણ ચૂંટણી થાય છે ત્યાં સ્મૃતિ ઈરાની બીજેપીની સ્ટાર કેમ્પેનર તરીકે આપણને દેખાય છે. સ્મૃતિ ઈરાની હિન્દી, બાંગ્લા, મરાઠી, ગુજરાતી અને પંજાબી ભાષામાં બહુ પારંગત છે. પબ્લિક સ્પીકર તરીકે એમની ડિમાન્ડ દરેક જગ્યાએ હોય છે. ટીવીનો પડદો હોય કે રાજકારણનું મેદાન, સ્મૃતિ ઈરાનીએ પોતાની ખાસ જગ્યા બનાવી છે. પણ આની સફળતા પાછળ ફક્ત નસીબ નથી, એમનો સંઘર્ષ અને જબરદસ્ત મહેનત છે. કેન્દ્ર સરકારમાં મિનિસ્ટર ટીવીના એક્ટર, પ્રોડ્યુસર અને રાઇટર સ્મૃતિ ઈરાની આપકી અદાલતમાં પોતાની પેરવી પોતે કરશે. સ્મૃતિજી, ઘણા બધા રૂપ છે તમારા, પણ જે 8 વર્ષ તમે તુલસી બનીને લોકોના મન ઉપર રાજ કર્યું છે એની ઝલક જોઈને આજે પણ એ બધી વાતો યાદ આવી ગઈ. લોકો બહુ મિસ કરે છે, તો તમે પણ મિસ કરો છો? રજતજી, મા દીકરાથી ફુરસદ નથી મળતી એટલે સાસુ વહુ માટે સમય નથી મળતો. મને લાગે છે બહુ ઓછા લોકો એવા છે જેના પર પ્રભુની અસીમ કૃપા છે કે એ લોકો એવા પરિવારમાં જન્મે જે પરિવાર પાસે 200 રૂપિયા પણ ના હોય. અને જ્યારે છોકરી જન્મ લે ત્યારે લોકો કહે છે કદાચ એના નસીબમાં લખ્યું છે કારણ કે છોકરી છે, એને પરણાવી દેવામાં આવશે, એ કાંઈ નહીં કરી શકે. હવે આવી છોકરી માત્ર આ દેશના રાજકારણમાં જ નહીં પણ દેશના મીડિયામાં પણ યોગદાન આપી શકે તો મને લાગે છે કે એક મહિલા છું એ કારણે, અને હું ઘમંડ તો નહીં કહું પણ દરેક છોકરીનું ગૌરવ કહીશ. તમે જ્યારે અમને પડકાર આપો છો ત્યારે હિન્દુસ્તાનની છોકરીઓ, હિન્દુસ્તાનના સાધારણ પરિવારની દીકરીઓ આવા પ્રકારનું હુનર પણ રાખે છે, આવા પ્રકારનું સાહસ પણ રાખે છે, અને ક્યાંક ને ક્યાંક પ્રભુની કૃપા પણ એમના પર હોય છે.
અને હવે તો તમારો રોલ બિલકુલ બદલાઈ ગયો છે, તો આજનો કેસ પણ એ જ રોલ પર છે. તો હવે શરૂ કરીએ આજનો આ કેસ. આપકી અદાલતમાં પહેલો આક્ષેપ સ્મૃતિ ઈરાની પર. आपकी अदालतમાં केंद्रीय प्रधान स्मृति ईरानी पर आक्षेप છે કે એ રાહુલ ગાંધીને નિરાંતે રહેવા નથી દેતા. સ્મૃતિજી, કોંગ્રેસ પાર્ટીને લાગે છે કે રાહુલ ગાંધીને સૌથી વધારે કોઈ હેરાન કરતું હોય તો એ તમે કરો છો. હમણાં જ એમણે કહ્યું કે જ્યારે લંડનમાં હતા એમણે ત્યાં જે કંઈ કહ્યું એ બાબતમાં તમે અમર્યાદિત વિધાન આપ્યું. જો હું પોતાના રાષ્ટ્રના સંરક્ષણ માટે અપીલ કરું, જો હું મારી માતૃભૂમિ માટે કંઈક કહું કે તમે એવા કોઈ નિંદનીય શબ્દોનો ઉપયોગ ન કરો, જો હું એમ કહું કે મારા દેશને વિદેશની ભૂમિ પર અપમાનિત ન કરો, તો એ અભદ્ર ટિપ્પણી ક્યાંથી થઈ? એમણે તો કહ્યું કે સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધી ટ્રોલ મંત્રાલયના પ્રમુખ પ્રધાન છે. જો જે પ્રકારે તેઓ મારા પર આવો કટાક્ષ કરે છે, એ લોકો આજથી 8 વર્ષ પહેલાં કહેતા હતા કે સ્મૃતિ હું, તો આને તમે પ્રભુની કોઈ અસીમ કૃપા કહો કે લીલા જોઈ લો કે જે સ્મૃતિ ઈરાનીના વ્યક્તિત્વને એ લોકો દેશના રાજકારણમાં સ્વીકાર જ નહોતા કરતા, જે સ્મૃતિ ઈરાનીના સંદર્ભમાં અભદ્રથી અભદ્ર ટિપ્પણી કરવાવાળા લોકોને એ પોતાની સંસ્થામાં પ્રમોટ કરતા હતા. આજે સ્મૃતિ ઈરાની એ લોકો માટે માથાનો એવો દુખાવો બની ગઈ છે કે એમની આખી આર્મી એક અટુલી અમેઠીના સાંસદની પાછળ પડી છે. તેમની દુખતી નસ એ છે કે 40 વર્ષનું એમનું સામ્રાજ્ય એક સામાન્ય પરિવારની છોકરીએ ધરાશાહી કરી નાખ્યું. તેમની દુખતી નસ એ છે કે જેમને એ લોકો પોલિટિકલ લેગસીના બેતાજ બાદશાહ કહેતા હતા, આજે એ લોકો બધે ભટકે છે પોલિટિકલ સપોર્ટ માટે, આજે એ લોકો બધે ભટકે છે પોલિટિકલ મર્સીને માટે. હવે જો મેં આ દુસ્સાહસ કર્યું તો કર્યું, અને એની સજા ભોગવવા માટે હું તૈયાર છું. હું આપકી અદાલતમાં 2019ની ચૂંટણી વખતે પણ આવી હતી. ત્યારે તમે મને ઉત્તર પ્રદેશની રાજધાનીમાં મળ્યા હતા, અને ત્યારે પણ મેં કહ્યું હતું કે જો અમેઠીમાં વિકાસ કરવા માટે મારે કિંમત ચૂકવવી પડે કે કોંગ્રેસના ગુંડા અને કોંગ્રેસમાં અભદ્ર ટિપ્પણી કરવાવાળા મારી પાછળ પડશે તો મને સ્વીકાર છે. પણ ત્યારે પણ નક્કી કરેલું અને આજે પણ કે 40 વર્ષ તો છોડી દો. રાહુલજીએ પોતાના સંસદીય કાર્યકાળમાં અમેઠીનું જે અપમાન કર્યું, રાહુલજીએ અમેઠીમાં જે વિકાસ નથી થવા દીધો, તો મેં જો અમેઠીના લોકોના પગ નીચે એમનું નાક ન રગડાવ્યું તો મારું નામ સ્મૃતિ ઈરાની નહીં. સ્મૃતિજી, આજકાલ વાત ફક્ત અમેઠી સુધી નથી રહી. હવે તો એ લંડનમાં જે બોલે છે એના પર પણ તમને આપત્તિ છે? મને લાગે છે અહીંયા જેટલા પણ હિન્દુસ્તાની બેઠા છે, અહીંયા આપણી યુવાનોની પેઢી છે, વરિષ્ઠ નાગરિકો પણ છે, મહિલા પણ છે, પુરુષ પણ છે. હું તમને પૂછવા માંગુ છું, નિશ્ચિત રૂપથી આપણા ઘર પરિવારમાં જ્યારે ઝઘડા થાય છે તો કહેવાય છે કે ઘરનો ઝઘડો શું આપણને આપણી માતા ક્યારેય સલાહ આપે છે કે જાઓ તમારા ઘરને, તમારા સમાજને, તમારા દેશને, દેશની સરહદ બહાર જઈ એને અપમાનિત કરો? અહીંયા કોઈ બેઠેલું છે? આજે હું જનતાની અદાલતમાં જનતાને પૂછું છું કે તમારા દેશમાં લોકશાહી મરી ગઈ છે? શું તમે જઈને 5 વર્ષમાં એકવાર તમારા વોટના માધ્યમથી પોતાની મનગમતી સરકાર ચૂંટો છો? પોતાની પસંદગીની સરકાર જો ન પણ હોય, વિપક્ષના કોઈ રાજનૈતિક પક્ષને તમે વોટ આપતા હો, તો શું એ સ્વતંત્ર અધિકાર તમારી પાસે છે? તમે અહીંયા જેટલા લોકો બેઠા છો એમને હું પૂછવા માંગુ છું, આજ સુધી નરેન્દ્ર મોદીએ કોઈ પણ નાગરિકને નથી પૂછ્યું કે તમે મને વોટ આપ્યો છે કે નથી આપ્યો. પણ જે રસ્તા બનાવ્યા છે એના પર દેશનો દરેક નાગરિક ચાલે છે. જે ટોયલેટ બનાવ્યા, દેશના 110 મિલિયન ગરીબ પરિવાર માટે, મહિલાઓ માટે પહેલીવાર કોઈએ ટોયલેટ બનાવ્યા. શું નરેન્દ્ર મોદીની સરકારે ક્યારેય કોઈને એવું કહ્યું કે તમને ટોયલેટ ત્યારે જ મળશે જ્યારે તમે કમરનું બટન દબાવશો? અહીંયા આજે જેટલા હિન્દુસ્તાની બેઠા છે એમને હું પૂછવા માંગુ છું, તમને નરેન્દ્ર મોદી સામે ભલે ગમે તેટલી ફરિયાદ હોય, શું તમે હિન્દુસ્તાનને તોડવાનું સૂત્ર આપશો? અને જે હિન્દુસ્તાનને તોડવાનું સૂત્ર આપે છે, શું તમે એનું સમર્થન કરશો? દેશમાં એમને સમર્થન નથી એટલે વિદેશમાં જઈને રાગાલ આપે છે. આપણે ત્યાં યુનિવર્સિટીઝમાં બોલવાની પરવાનગી નથી હોતી એટલે રાહુલ ગાંધી કેમ્બ્રિજ જાય છે. આપણે બધા આ દેશમાં સાક્ષી છીએ કે 2021માં એ તામિલનાડુની એક સ્કૂલમાં દંડ પીલી રહ્યા હતા, કરી રહ્યા હતા ને?
આપણે બધા એ વાતના સાક્ષી છીએ કે 2016માં JNUમાં જઈને એમણે ભારતના ટુકડા કરવાના સૂત્રનું સમર્થન કર્યું હતું કે નહોતું કર્યું? સોરી રજતજી, જનતાની અદાલતમાં જનતા નક્કી કરે કે રાહુલ ગાંધીને શું રાહુલ ગાંધીએ વિદેશમાં જઈને એ દેશને કે જેણે હિન્દુસ્તાનને વર્ષો સુધી ગુલામ બનાવ્યો એ દેશમાં જઈને શું આહ્વાન કરવું જોઈતું હતું? કે આવો આંતરરાષ્ટ્રીય શક્તિઓ, આવો હિન્દુસ્તાનને મજા ચખાડો. આવું તો દુશ્મન કરે. પણ સ્મૃતિજી એ કહે છે કે અહીંયાની જે યુનિવર્સિટીઝ છે એમાં બોલવા નથી દેતા. પાર્લામેન્ટમાં બોલીને તો આવ્યા હિન્દુસ્તાનના ટુકડા કરવાનું સૂત્ર, એવું સૂત્ર તો આપીને આવ્યા રજતજી. જો તમે પાર્લામેન્ટની એની ગતિવિધિઓને જોઈ લો તો એક એવી વ્યક્તિને રાહુલ ગાંધી અને ગાંધી પરિવારે ચૂંટીને પાર્લામેન્ટમાં મોકલી છે જેણે સાર્વજનિક વક્તવ્ય આપ્યું છે કે 4-6 મારો. આજે મારો ગાંધી ખાનદાન પર આક્ષેપ છે કે એમના જે કોંગ્રેસના કાર્યકર્તાએ ખુલ્લેઆમ જઈને કહ્યું કે 4-6 મારો, અને કયા ધર્મના લોકોને મારો એ અહીંયા હું નથી કહેવાની. એમને ચૂંટીને મોકલે છે ગાંધી ખાનદાનના લોકો. બધા એ વાતના સાક્ષી છે. દેશના ઉપરાષ્ટ્રપતિ ચેરમેન છે રાજ્યસભાના. આપણા દેશમાં ક્યારે આવું, હું તમને બધા યુવાન લોકોને પૂછું છું, ટેબલ પર ચડીને ઉપરાષ્ટ્રપતિની ખુરશી પર બુક્સ ફેંકો, કાગળ ફેંકો. દેટ ઇઝ ધ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, સ્પીકર ઓફ ધ હાઉસ. અમારો સ્પીકર નહીં, બીજેપીનો સ્પીકર નહીં, ઓફ ધ હાઉસ ઓફ ધ પીપલ. યુ આર ધ પીપલ. તમે છો જેના અમે જનપ્રતિનિધિ અને નોકર બનીને જઈએ છીએ. અમે તમારા નોકર છીએ, અને તમારા જે નોકર છે જે લોકસભામાં જશે એ પીઠ પર રાહુલ ગાંધીના નિર્દેશો પ્રમાણે, સોનિયા ગાંધીના નિર્દેશો પ્રમાણે કાગળ ફાડીને સ્પીકરના ચહેરા પર ફેંકવામાં આવે છે. શું જનતાને માન્ય છે? અને પછી એમ કહે છે કે મને બોલવા નથી દેતા. માઇક બંધ કરવામાં આવે છે. અરે છે જ નહીં, માઇક ક્યાંથી બંધ થાય? ચાલો અહીંયા છે એમાંથી કોણે કોણે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ જોઈ છે? એમને બોલવા માટે આસિસ્ટન્ટની જરૂર પડે છે. અને મારે એ પણ કહેવું છે, તમે જઈને જુઓ એ વક્તવ્યને. ખબર છે એમણે શું કહેલું? અનફોર્ચ્યુનેટ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ. એમણે કહ્યું કે એમનું દુર્ભાગ્ય છે કે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. આ બધી જનતા પબ્લિક છે ભાઈ, એ હવે બધું ભૂલથી જાણે છે. મોઢામાંથી નીકળી ગયું, તમે એને પકડી લીધું. બોલો. જો વિષય એ છે રજતજી, કોંગ્રેસ કરે જે ભૂલ એની સજા ભોગવે જનતા. આ જ એક ફરક છે. રાહુલ ગાંધીને જો તમે કોંગ્રેસની ભૂલ કહેતા હો તો ટેક્સ પેયર એને કેમ ભોગવે? એને દેશ કેમ ભોગવે? વિદેશમાં જઈને દેશને કેમ બદનામ કરે છે? અને બદનામ કર્યો, જૂઠું બોલ્યા, પણ વિદેશી શક્તિઓને આહ્વાન કર્યું કે આવો. આ યંગસ્ટર્સ વિશે હું ફરીથી કહું છું રજતજી, આપણે વિશ્વની 5મી ટોચની ઇકોનોમિક બની ગયા છીએ. આપણી ઇકોનોમીનું વધુ મોટું થવું એટલે આમનું ભવિષ્ય ઉજ્જવળ થવું. રાહુલ ગાંધીએ લંડનમાં જઈને આમના પર હુમલો કર્યો છે. અમે તો સંસદમાં લડી લઈએ છીએ, અમે લડી લઈએ છીએ ચૂંટણીની યુદ્ધભૂમિ પર. આમના ભવિષ્ય પર હુમલો કર્યો છે. આપણા ઉપર આર્થિક ઇકોનોમિક સેન્કશન્સ કેમ નથી થતા? આ એમની દુખતી નસ છે. જો હિન્દુસ્તાન પર કોઈ આર્થિક વિદેશી શક્તિ કટાક્ષ કરે છે, હિન્દુસ્તાનના અર્થતંત્ર પર જો હુમલો થાય છે, સપના આ લોકોના ધ્રુમિલ થાય છે. આ ફક્ત દેશ પર, મોદી પર નહીં, આ નવયુવાન પેઢી પર હુમલો થયો છે. અને તમને લાગે છે કે અમે ચૂપચાપ બેસીને નાટક જોતા રહીશું? હવે દેશ કહે છે કે સંસદ તો અમુક સાંસદોની જમાવટ છે, પણ એ સંસદ, એની પર ધજા હિન્દુસ્તાનની ફરકે છે ભાઈ. એ તિરંગો એટલી સહેલાઈથી હવામાં નથી ફરકી રહ્યો. એના માટે લાખોએ પોતાના બલિદાન આપ્યા છે. પણ મેં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું વિધાન જોયું છે. એમણે કહ્યું કે માફી તો નહીં જ માંગે રાહુલ ગાંધી. કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધી ખાનદાન ઘમંડી છે. આજે એનું સર્ટિફિકેટ મલ્લિકાર્જુન ખડગે પોતે જ આપી દીધું. ખડગેજીએ 2-3 વાતો કહી છે. એમણે કહ્યું કે વડાપ્રધાન મોદી જ્યારે ચાઇના ગયા તો ત્યાં એમણે કહ્યું કે પહેલા લોકોને એ કહેવામાં શરમ આવતી હતી કે અમે ભારતમાં પેદા થયા છીએ.
વડાપ્રધાનજી જ્યારે સાઉથ કોરિયા ગયા ત્યારે એમણે કહ્યું કે પહેલા લોકો પૂછતા કે અમે શું પાપ કર્યા કે અમે ભારતમાં પેદા થયા. એમનું કેવું છે કે જ્યારે મોદીજી આવી વાતો વિદેશમાં કહી શકે તો રાહુલ ગાંધી પણ વિદેશમાં જઈને શું નરેન્દ્ર મોદીએ ક્યારેય પણ એમ કહ્યું કે લોકશાહી હિન્દુસ્તાનમાં ખતમ થઈ ગઈ? નથી કહ્યું. શું નરેન્દ્ર મોદીએ ક્યારેય એમ કહ્યું કે લોકશાહીનું માળખું હિન્દુસ્તાનમાં બરબાદ થઈ ગયું? નથી કહ્યું. હું આજે મલ્લિકાર્જુન ખડગેજી, અહીંયા જનતા બેઠી છે. અરે હું તો બિંદાસ આવી જાઉં છું, ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું. તમે ક્યારે પણ રાહુલ ગાંધીને આમંત્રણ આપીને જુઓ રજતજી, એ ક્યારે પણ સ્વીકાર નહીં કરે. હું આજે પૂછવા માંગુ છું, જ્યારે કોંગ્રેસના રાજમાં કોલસો લૂંટવામાં આવતો હતો ત્યારે શું જનતા ખુશ હતી? નહીં. જ્યારે કોમનવેલ્થનું કૌભાંડ થઈ રહ્યું હતું, યંગસ્ટર બધા જઈ રહ્યા હતા, ત્યારે સામેથી સીધી તમારી જે છત છે એ સ્ટેડિયમની પડી રહી હતી, ત્યારે શું યંગસ્ટર ખુશ હતા? નહીં. તો દેશમાં 2014ની પહેલા કોંગ્રેસ પાર્ટી શું કરી રહી હતી એ દેશ વિદેશ બધા જાણતા હતા. ઇન્ડિયા હેઝ અ બ્લીક ફ્યુચર. અને મને પોતે તો શું, અમેઠીના એક નાગરિકે કહેલું કે અરે દીદી, 2014ની પહેલાં ઇટાલિયન ઇકોનોમી જે છે એ નંબર 5 પર હતી અને હિન્દુસ્તાનની જે છે એ હતી નંબર 8, 9, 10 પર. હવે ઉલટું થઈ ગયું છે રજતજી, આપણે 5 પર છીએ, એ લોકો 10 પર છે. એ લોકો કહે છે કે અમને બીજેપી વાળા દેશભક્તિ નહીં શીખવો. અમારા ગાંધી પરિવારમાં ઇન્દિરાજીએ શહાદત વહોરી, રાજીવ ગાંધી શહીદ થયા. તમે કહેવા માંગો છો કે ખડગેજી એમ કહે છે કે એમણે જાણી જોઈને શહાદત અપાવી છે? નહીં. એક સેકન્ડ, આ બહુ મોટો ગંભીર આરોપ છે. શું ખડગેજીનું કહેવું એમ છે એમણે જાણી જોઈને ધ અસેસિનેશન ઓફ અ પ્રાઇમ મિનિસ્ટર? રજતજી, બહુ ગંભીર વિષય છે. એમણે કહ્યું કે આ પરિવારે દેશ માટે બલિદાન આપ્યા છે. ઇન્દિરાજીએ બલિદાન આપ્યું છે, રાજીવે બલિદાન આપ્યું છે, અને તમારા ઘર પરિવારમાંથી એક કૂતરો પણ નથી મર્યો. અહીંયા બેઠેલા કેટલા લોકો છે? કોઈ ફૌજીના પરિવારમાંથી છે? ફૌજીના પરિવારમાંથી છો? તમારામાંથી કોણે કહ્યું કે મારા પરિવારે બલિદાન આપ્યું એટલે મને વડાપ્રધાન બનાવો? અહીંયા જેટલા લોકોએ કહ્યું કે એ લોકો ફૌજના પરિવારમાંથી છે, ખડગેજી એમને કહે છે કે શું? અહીંયા જેમણે કહ્યું કે હું સ્વતંત્રતા સેનાનીના પરિવારમાંથી છું પણ કોંગ્રેસમાંથી નથી, ખડગેજી એમને ગાળ આપે છે કે શું? મેં તમારી સામે પ્રમાણ બતાવ્યું છે. એમને કૂતરા કહે છે, અમને કૂતરા કહે છે. હવે એ તો ખડગેજીને પૂછવું પડશે. એટલે તમે ભાષા તો જુઓ. અહીંયા ઓડિયન્સમાં જે બેઠા છે કોણ છે? મતલબ જો એમના નામની પાછળ ગાંધી નામ ન હોય તો એમના પૂર્વજોના બલિદાનની કોઈ કિંમત નથી. એ ન સમજાયું. હવે બીજો એક સવાલ પૂછું છું. અહીંયા બધા છોકરાઓ બેઠા છે, હું તો હવે છોકરાઓ જ કહીશ. જો તમને કોઈ કહે કે પોતાના દેશને માટે તમારે કંઈ કરી છૂટવાનું છે, તમારામાંથી કેટલા લોકો દેશ પાસે એની કિંમત માગશો? કોઈ નહીં. આ નવું ભારત છે રજતજી, જે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને દેખાતું નથી. એ પોતાના બલિદાનની કિંમત નથી વસૂલ કરતું, એ પોતાના યોગદાનની કિંમત નથી વસૂલ કરતું. હા, એ ભારત છે જે આજથી 25 વર્ષ પછીનું ભારત કેવું હશે એ બનાવવામાં વધારે ઇન્ટરેસ્ટેડ છે. હવે અધીર રંજન ચૌધરીએ તો કહ્યું કે બીજેપીના લોકો, સરકારના પ્રધાનો રાહુલ ગાંધીની પાછળ પડ્યા છે કારણ કે તેઓ રાહુલ ગાંધીથી ડરે છે. હું આજે બીજેપીની એક સામાન્ય કાર્યકર્તા તરીકે તમને કહું છું, જો તમે મને પોલિટિકલી પૂછશો રજતજી, તો હું કહું છું ઘણા લોકો એની મજાક પણ કરે છે. અમારા માટે તો રાહુલ ગાંધી સ્ટાર પ્રચારક છે. જેટલું વધારે બોલશે એટલી વધારે કૃપા થશે. વધુ બોલો. પણ જે આ પ્રકારની ટિપ્પણીઓ છે, માની લો કે આ અદાલતમાં કોઈ પણ જનતા ના બેઠી હોય, માની લો કે જજ સાહેબની ખુરશી પર કોઈ વિરાજમાન નથી, માની લો કે ક્લર્ક ઉપસ્થિત નથી, ફક્ત કેમેરા હોય, રજત શર્મા હોય અને રાહુલ ગાંધી હોય.
તમે ફક્ત એમને એટલું પૂછજો, એક પોઈન્ટ પર, બીજા પોઈન્ટ પર, પોઈન્ટ નંબર 1 કે જ્યારે દેશ પર કોરોનાનું સંકટ આવ્યું ત્યારે એમ કહેવાને બદલે કે આવો હિન્દુસ્તાનમાં આપણે લોકો વેક્સિન બનાવીએ, હિન્દુસ્તાન પર વારે ઘડીએ વિદેશી વેક્સિનનું એ પ્રેશર કેમ વધારતા હતા? એટલું જ પૂછજો. બીજું એમને પૂછજો, જ્યારે દેશના વડાપ્રધાને કહ્યું કે આવો આપણે દેશના દરેક નાગરિકને ડિજિટલ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન શીખવાડીએ, તો કેમ રાહુલ ગાંધીના ઇશારે કોંગ્રેસના નેતૃત્વએ કહ્યું કે ભાઈ આ હિન્દુસ્તાન છે, અહીંયા ગામડામાં કોઈને ફોન ચલાવતા નહીં આવડે? શું આ હિન્દુસ્તાનનું અપમાન નથી? આજે અમને એ વાત પર ગર્વ છે કે તમે 2022 વર્ષના યુપીઆઈના ટ્રાન્ઝેક્શનના આંકડા જોઈ લો. 126 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન સાધારણ હિન્દુસ્તાનીએ, ગામમાં બેઠેલા હિન્દુસ્તાનીએ યુપીઆઈ દ્વારા કર્યા છે. હિન્દુસ્તાનની પ્રગતિના પગલાં રાહુલ ગાંધીને કેમ પસંદ નથી આવતા? અને હું તમને કહું છું કેમ પસંદ નથી આવતા. 2014થી પહેલાં નાનાને પણ જે મોટા છે એ સમજશે, કોઈ ગરીબને જો બેંક એકાઉન્ટ ખોલાવવું હોય તો બેંકનો દરવાજો ક્યારેય પણ ન હોય, કારણ કે એની પાસે ન હોય કાગળિયા, ન મિનિમમ બેલેન્સ હોય. નરેન્દ્ર મોદીએ કહ્યું આવો અમે મિનિમમ બેલેન્સ નહીં લઈએ, અમે બેંકને ગરીબના ઘરે મોકલશું અને ખાતું ખોલાવીશું. ઠીક છે, 480 મિલિયન બેંકના ખાતા ખોલ્યા. ઠીક છે, જ્યારે બેંકના 480 મિલિયન ખાતા ખોલ્યા, 48 કરોડ, તો એ બેંકના ખાતામાં સીધા ભારતની તિજોરીમાંથી પૈસા ગયા. 28 લાખ કરોડ કરતાં પણ વધારે પૈસા ગયા સીધા ગરીબોના ખાતામાં. હવે પ્રશ્ન હું તમારી સામે મૂકું છું કે જો બેંકનું ખાતું ન હોત, 28 લાખ કરોડ રૂપિયા ક્યાં જવાના હતા? કોંગ્રેસનો પ્રોબ્લેમ જ આ છે. પણ એ લોકો તો કહે છે કે આ બધું જે કરી રહ્યા છો એ અડાનીને બચાવવા માટે કરી રહ્યા છો, એમનું નામ પાર્લામેન્ટમાં ન આવી જાય એટલે આ બધું કરો છો. જુઓ, એમના એક નેતાએ પંજાબમાં કદાચ કહ્યું કે અડાણી અંબાણી તો બહાનું છે, મોદીને મારો. એમના નેતાનું વ્યક્તિત્વ છે કે રાહુલ ગાંધી ના નહીં પાડી શકે. એમના નેતાઓએ તો એરપોર્ટ પર બેસીને પેલી એરલાઇન્સની પાસે કહી દીધું કે મોદી તારી કબર ખોદાશે. શું લોકશાહીની તમારે તાકાત જોવી છે કે તમારા દ્વારા ચૂંટાયેલા વડાપ્રધાનને જીવથી મારી નાખવાની ધમકી કોંગ્રેસવાળા બિંદાસ આપે છે અને તમારો પ્રધાન સેવક હસ્તે મોઢે પોતાનું કામ કરી રહ્યો છે? શું તમારા પ્રધાન સેવકની મૃત માતા, મૃત પિતાનો ઉપવાસ કરે છે, મજાક કરે છે? 100 વર્ષની માતા મરી ગઈ, એના પછી શું કર્યું કોંગ્રેસે? હું અહીંયા તમને પૂછું છું, આજે કેટલા છોકરા છોકરીઓ બેઠા છે, તમારા બાપને કોઈ ગાળ આપે, માને કોઈ ગાળ આપે, તમારામાંથી કોણ ચૂપ બેસશે? કોઈ નહીં. પણ મોદીજી ચૂપ બેઠા છે કારણ કે પ્રધાન સેવક છે. એમણે રોજ પીવાનો છે આ ઝેરનો ઘૂંટડો. અને જ્યાં સુધી વાત અડાણીની છે અને ભૂલથી ક્યારેય તમને રાહુલ ગાંધી ભટકાઈ જાય તો એમને 5 સવાલ પૂછજો. પોઈન્ટ નંબર 1, જ્યારે એમના માતાજી યુપીએ સરકારના વડા હતા ત્યારે શું એમની સરકારે અડાણીને 72,000 કરોડની લોન એક્સટેન્ડ કરી હતી? બીજો ક્વેશ્ચન કે જે ગેહલોત સાહેબને આટલો પ્રેમ કરે છે રાહુલજી, શું એ ગેહલોત સાહેબ સાથે 60,000 કરોડનું ઇન્ડસ્ટ્રીયલ પેકેજ અદાણીજીએ રાહુલજીના આશીર્વાદથી કર્યું હતું? ત્રીજો સવાલ, જે એમને પ્રેસ કોન્ફરન્સમાં કેવી રીતે બોલાય છે એ શીખવાડે છે. શું એમના માધ્યમથી છત્તીસગઢમાં કોલનું કામ કરવા માટે અદાણી સમૂહને વિશેષ પ્રાવધાન, સહાયતા, સહયોગ કોંગ્રેસના રાજ્યમાં મળ્યા હતા? કોંગ્રેસને ચોથો સવાલ કે જ્યારે 1990ના દશકામાં ચિમનલાલજીએ પોર્ટ બનાવવા માટે ગુજરાતમાં જમીન આપી ત્યારે શું મનમોહનજી વિત્તમંત્રી હતા? પાંચમો, 1985માં એક્ઝિમ પોલિસી રાજીવ ગાંધીએ બનાવી અને અડાણી ટ્રેડિંગ હાઉસ બની ગયું.
રાજીવ ગાંધી કોણ છે? પહેલા 5 સવાલના જવાબ આપો. આ બધી વાતો અડાણીજી આપકી અદાલતમાં કહી ગયા હતા કે એમણે મને આપ્યું હતું. અચ્છા, તો મતલબ જનતાને ખબર છે, અદાલતને ખબર છે, પાંજરામાં બેઠેલી સ્ત્રીને ખબર છે, પણ જો કોઈને ખબર નથી તો એ માત્ર રાહુલ ગાંધી છે. આ કોઈ કોંગ્રેસના નેતાએ લખ્યું છે, કુછ રહેમ કર એ સ્મૃતિ, થોડા સંભલ જાને દે. કોંગ્રેસે રાહુલ- લખ્યું છે. राहुल अगला जख्म भी सह लेंगे, पहला तो भर जाने दे. કોંગ્રેસે લખ્યું છે. આ શૂરવીર કોણ છે? એમનું નામ તો નહીં કહી શકું, મારા મિત્ર છે, પણ એમણે મને સારું લાગ્યું કે સ્મૃતિ હુંથી સ્મૃતિ રહેમ સુધીની યાત્રા મેં 9 વર્ષમાં પૂરી કરી. પણ રાહુલ ગાંધી આ સમજશે નહીં. અને તમે રહેમ નહીં કરો. હું તો એમને આમંત્રણ આપવા માંગુ છું કે આવો, થોડા દિવસ તો વિતાવો અમેઠીમાં.